નમસ્કાર મારા વાલા મિત્રો, ફરીથી એકવાર આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ લો એજ્યુકેશન વિથ સૌરભ ત્રિવેદી. મિત્રો, અત્યાર સુધી આપણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 1 થી 127 સુધીનો અભ્યાસ કરી ચૂક્યા. આપણે એ સિરીઝમાં આગળ વધીએ અને આજે આપણે વાત કરીશું ગુનાહિત બળની. મિત્રો, ગુનાહિત બળ સમજતા પહેલા શું સમજવું પડે તો કે બળ કોને કહેવાય, જેની વ્યાખ્યા આપણને કલમ 128 માં આપી છે. અને એના પછી આપણે સમજશું કલમ 129 ગુનાહિત બળ. હવે અહીંયા આગળ બળની વ્યાખ્યા સમજીએ તો આપણને પહેલા બળ મગજમાં આવે એટલે આપણને શું કહેવાય, ન્યૂટનની બળની વ્યાખ્યા જે કહેવાય એ મગજમાં આવે, બરોબર. પણ અહીંયા આગળ આપણે વૈજ્ઞાનિક ભાષાની વાત જ નથી થતી. અહીંયા આગળ વાત થાય છે કાયદાકીય ભાષાની, કાયદાકીય વિજ્ઞાન. તો શું વાત છે કે એમાં બળની વ્યાખ્યા કેવી રીતે આપી છે તો એ આપણે સમજીએ. કલમ 128 બળ શું કહે છે? જે કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિને ગતિમાન કરે, એટલે શું? ઊભો હોય તો ચાલતો કરે, ચાલતો હોય તો દોડતો કરે. જે કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિને ગતિમાન કરે, તેની ગતિમાં ફેરફાર કરે, એટલે શું? ધીમે ચાલતો હોય તો દોડતો કરે, બરોબર. ફરક એ જ આવે ને, એની ગતિમાં ફેરફાર કરવાનો છે. પેલું ગતિમાન કરવાનું છે કે ગતિમાન હતો નહીં, પદાર્થ ઉભો હતો, એટલે પદાર્થ નહીં, માફી ચાહું છું, વ્યક્તિ ઉભો હતો, બરોબર. અને વ્યક્તિને શું કર્યું? ગતિમાન કર્યું. પછી શું કર્યું? તો એ ભાઈ ધીરે ધીરે ચાલતો હતો તો એને શું કર્યો? ઝડપથી ચલાવતો કરે. અથવા શું કર્યું? તો એની ગતિમાં ફેરફાર કર્યો, કાં તો વધારે ધીમો કર્યો, બરોબર. અથવા તેની ગતિ શું કરી? બંધ કરે. અથવા તેના શરીરના કોઈ ભાગ સાથે, સમજો આખી બોડી, બરોબર, એના કોઈ પણ ભાગ સાથે, અથવા તેને પહેરી હોય કે તેની પાસે હોય તેવી કોઈ વસ્તુ સાથે કોઈ પદાર્થના સંસર્ગમાં આવે, એ રીતે સમજો. એટલે શું? એને પહેરી હોય કોઈ વસ્તુ, એ એના સંસર્ગમાં આવે એટલે કે એના કંટ્રોલમાં આવે, એના હાથમાં આવે, એ રીતે, બરોબર છે. અથવા એવા સંસર્ગથી તેની સ્પર્શેન્દ્રિયો, બરોબર, આંખ, નાક, કાન, મોં જેવી જે કહેવાય, જેનાથી આપણને સ્પર્શ શું છે, બાકીનું જે કહેવાય, બરોબર, તો એ ખબર પડે, અસર થાય, બરોબર. તો સ્પર્શેન્દ્રિયોને શું થાય? અસર થાય. એ રીતે આવેલી કોઈ વસ્તુ સાથે સંસર્ગમાં આવે, શું કરે? એ વસ્તુ સાથે સંસર્ગમાં આવે એટલે એની જોડે આવે, બરોબર. અને એ રીતે તે પદાર્થને શું કરે? ગતિમાન કરે, તેની ગતિમાં ફેરફાર કરે. સમજો, પદાર્થને શું કરે? ગતિમાન કરે, અથવા તેની ગતિમાં ફેરફાર કરે, અથવા તે પદાર્થની ગતિને બંધ કરે, તો તેણે તે બીજી વ્યક્તિ ઉપર બળ વાપર્યું કહેવાય, બરોબર. જો અહીંયા આગળ છે ને બે વસ્તુ કહેવામાં આવી છે, એક શારીરિક અને બીજું પદાર્થ, બરોબર. પણ આ પદાર્થનો ઉપયોગ ક્યાં? તો કે બીજી વ્યક્તિને જે કહેવાય એની ગતિમાં ફેરફાર કરવા માટે થઈને કરવામાં આવે. તો કેવી રીતે થાય? આગળ સમજીએ. પરંતુ જો ગતિ આપનાર અથવા ગતિમાં ફેરફાર કરનાર કે ગતિ બંધ કરનાર આ કલમમાં નીચે મુજબની 3 રીતોમાંથી કોઈ એક રીતનો ઉપયોગ કરી એવી ગતિ આપે, ગતિમાં ફેરફાર કરે કે ગતિ બંધ કરે, જેવા કે, તો જો શું કરે? પહેલા પોતાનું શારીરિક બળ વાપરે, બરોબર. શારીરિક શક્તિ એટલે શક્તિને આપણે બળ કહીએ, બરોબર. તો શારીરિક શક્તિથી તેના પોતાના તરફથી કે અન્ય વ્યક્તિ તરફથી બીજું કશું કર્યા વગર ગતિ મળે, ગતિમાં ફેરફાર થાય કે ગતિ બંધ થાય, એ રીતે પદાર્થનો ઉપયોગ કરીને. સી, કોઈ પશુને ગતિમાન કરીને, તેની ગતિમાં ફેરફાર કરાવીને કે તેની ગતિ બંધ કરાવીને. સમજો, બરાબર. તો આમાંનું કોઈ પણ કૃત્ય કર્યું કહેવાય તો જે કહેવાય એ બળ વાપર્યું કહેવાય. ખ્યાલ આવે? હવે આપણે વાત કરીએ કલમ 129 ગુનાહિત બળ. જે કોઈ વ્યક્તિ કોઈ ગુનો કરવા માટે
અથવા જેના ઉપર બળ વાપરવામાં આવે છે તે વ્યક્તિને એવું બળ વાપરવાને ઈજા, ભય કે ત્રાસ પહોંચાડવાના ઈરાદાથી અથવા એવું બળ વાપરવાથી પોતે નુકસાન, ભય કે ત્રાસ પહોંચાડશે એવો સંભવ હોવાનું જાણવા છતાં તેની સંમતિ વિના ઈરાદાપૂર્વક તેની ઉપર બળ વાપરે તેણે તેના ઉપર ગુનાહિત બળ વાપર્યું કહેવાય. સમજો, બળ વાપરવાના હેતુઓમાં મુખ્ય હેતુ કયો હોય તો કે ઈજા પહોંચાડવાનો, ભય પેદા કરવાનો કે ત્રાસ પહોંચાડવાનો. તો શું સામેની વ્યક્તિને આ પહોંચાડવાનો એનો શું હોય? હેતુ હોય. બરોબર છે. અને જો આ વ્યક્તિને એ બાબતની ખબર હોય કે આ બળ વાપરવાથી સામેની વ્યક્તિને ઈજા થશે અથવા ભય લાગશે અથવા ત્રાસ થશે, બરોબર છે, છતાં તે બળ વાપરે તો પણ તે ગુનાહિત બળ કહેવાય. બરોબર, એને પોતાને ખ્યાલ છે કે ભાઈ હું આ વસ્તુ કરીશ, બરોબર, તો આનું પરિણામ આ આવી શકે છે, તેમ છતાં પણ એ બળ વાપરે તો એને ગુનાહિત બળ વાપર્યું કહેવાય. આપણે એના માટેના ઘણા બધા ઉદાહરણો આપ્યા છે. આપણે એક ઉદાહરણ જે કહેવાય એ શાંતિથી સમજીશું, જેથી કરીને તમને જે કહેવાય ગુનાહિત બળની વ્યાખ્યા જે કહેવાય એ કમ્પ્લીટ થઈ જાય. અહીંયા આગળ કેટલાક ઉદાહરણો આપ્યા છે જે આપણે સમજીએ. ઉદાહરણો A થી H, બરોબર છે. તો એમાં શું કીધું છે? કોઈ નદીમાં દોરડાથી લાંગરેલી હોડીમાં જ બેઠો છે, બરોબર. આ એક નદી છે અને એની અંદર જે કહેવાય જ નામનો વ્યક્તિ બેઠો છે, બરોબર. ક તે દોરડાને છોડી નાખે છે, બરોબર. તો ક જે કહેવાય એ શું કરે છે? દોરડાને છોડી નાખે છે અને આમ ઈરાદાપૂર્વક હોડીને નદીમાં વહેતી મૂકે છે, બરોબર. છોડી દે એટલે નદી જે કહેવાય એની અંદર હોડી જે કહેવાય એ વહેવા માંડે છે. અહીં ક ઈરાદાપૂર્વક જને ગતિમાન કરે છે. સમજો, અહીંયા આગળ આ વ્યક્તિએ જે કહેવાય એને ઈરાદાપૂર્વક ગતિમાન કર્યું છે અને અન્ય કોઈ વ્યક્તિ તરફથી બીજું કોઈ કૃત્ય થયા વિના ગતિ ઉત્પન્ન થાય એ રીતે દોરડા છોડી નાખીને તેમ આમ કરે છે. સમજો, શું કે અન્ય કોઈ વ્યક્તિ તરફથી બીજું કોઈ કૃત્ય થયું નથી, બરોબર, અને એ સિવાય પણ જે કહેવાય એના કારણે થઈને એને દોરડું છોડી નાખ્યું, જેથી કરીને શું થાય છે? પેલો વ્યક્તિ જે કહેવાય, બરોબર, એની હોડી જે કહેવાય એ શું થઈ જાય છે? ગતિમાન થઈ જાય છે, બરોબર છે. તેથી જ ઉપર કઈ ઈરાદાપૂર્વક ગુનાહિત બળ વાપર્યું કહેવાય. અને જો કોઈ ગુનો કરવા માટે અથવા આ બળના ઉપયોગથી જને ઈજા, ભય કે ત્રાસ પહોંચાડવાના ઈરાદાથી કે તેમ થવાનો સંભવ હોવાનું જાણવા છતાં જની સંમતિ વિના, બરોબર, જો જહેજ આ દોરડું છોડવાનું કીધું હોત તો એમાં ગુનાહિત બળનો કોઈ પણ પ્રકારની વ્યાખ્યાનો સમાવેશ થતો નથી, પરંતુ જની સંમતિ વિના ક એ આ પ્રમાણનું કૃત્ય કર્યું હોય તો જ એ ગુનાહિત બળ વાપર્યું કહેવાય. સમજો, બરોબર, ખબર પડી ગઈ? સંમતિ જે કહેવાય એના વિના કરેલું કૃત્ય છે માટે. હવે આપણે બીજું એક ઉદાહરણ સમજીએ. બી, કે જ એક રથમાં જઈ રહ્યો છે. જ ના ઘોડાઓએ ક ચાબુક મારે છે અને તેથી એ રીતે તેમની ગતિ વધારે છે. અહીં પશુઓની ગતિમાં ફેરફાર કરાવીને ક એ જ ની ગતિમાં ફેરફાર કર્યો છે. આગળ આપણે જોયું હતું, બરાબર, વ્યાખ્યાની અંદર બળમાં, બરોબર, બળની વ્યાખ્યા જે આપી હતી એમાં ત્રીજા નંબરનો ક્લોઝ હતો, બરોબર. તો એ શું કહેવા માંગતો હતો એ આ ઉદાહરણમાં ખબર પડશે કે તેથી ક એ જ ઉપર બળ વાપર્યું ગણાય અને જ ની સંમતિ વિના જને પોતાને ઈજા થાય, ભય થાય કે ત્રાસ પહોંચાડે એવા ઈરાદાથી તેમ થવાનો સંભવ હોવાનું જાણવા છતાં, બરોબર, એની જોડે એ બાબતનું જ્ઞાન છે કે આ પ્રમાણે કરવાથી એને આ પ્રમાણેની વસ્તુ થઈ શકે છે, તેમ છતાં ક એ આ કૃત્ય કર્યું હોય તો પણ તેણે જ ઉપર ગુનાહિત બળ વાપર્યું કહેવાય.
જો આ ઉદાહરણ આપણે ગ્રાફિક્સની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ તો શું છે અહીંયા આગળ એક વ્યક્તિ ઘોડો ચલાવી રહ્યો છે, બરોબર છે, એને ખબર છે કે શાંતિથી ઘોડો ચાલશે તો કોઈ પણ પ્રકારનો વાંધો નથી, પણ અચાનક જ બીજો વ્યક્તિ જે કહેવાય એટલે કે ક નામનો જે વ્યક્તિ છે એ શું કરે છે તો કે ચાબુક મારે. કોને મારે છે? ઘોડાને. કેમ મારે છે તો કે એની ગતિને વધારો કરો. હવે જો આ ગતિ વધારે થાય તો અંદર બેઠેલા વ્યક્તિને શું થઈ શકે તો કે ઈજા, ભય કે ત્રાસ પહોંચી શકે, બરોબર છે. તો આવું જે બળ વાપરેલું છે એ કોની તો કે ભાઈ જની સંમતિ વિના વાપરેલું છે, બરોબર છે. તો જની સંમતિ વિના ઈજા, ભય કે ત્રાસ પહોંચાડવાના એવા ઈરાદા અથવા એવો સંભવ હોવાનું જાણવા છતાં જો ક આવું કૃત્ય કરે, બરોબર, તો તેને ગુનાહિત બળ વાપર્યું કહેવાય. હવે આપણે ઉદાહરણ સી સમજીએ કે જ એક પાલખીમાં જઈ રહ્યો છે, તેને લૂંટવાના ઈરાદાથી ક પાલખીનો વાસ પકડી લે છે અને પાલખીને અટકાવે છે. અહીં ક એ જની ગતિ બંધ કરી છે અને તેણે પોતાની શારીરિક શક્તિથી આ કર્યું છે, જેથી તેણે જ ઉપર ગુનાહિત બળ વાપર્યું ગણાય. અને જની સંમતિ વિના ગુનો કરવા માટે ક એ ઈરાદાપૂર્વક આમ કર્યું હોવાથી તેણે જ ઉપર ગુનાહિત બળ વાપર્યું કહેવાય. સમજો આ એક પાલખી જે કહેવાય જઈ રહી હોય, અચાનક ક નામનો વ્યક્તિ આવે ને એનો વાસ પકડી લે, શું કરે? હા, અને પાલખીને આગળ જતી અટકાવે, બરોબર છે. અહીંયા આગળ જે કહેવાય ક એ જની ગતિ કેવી કરી? બંધ કરી દીધી, બરોબર. હવે બંધ કરી, બરોબર, તો એ કેવી રીતે કરી તો કે પોતાની શારીરિક શક્તિથી. આપણે બળની વ્યાખ્યામાં પહેલું જોયું તો શારીરિક શક્તિ, ખ્યાલ આવ્યો? તો એનું ઉદાહરણ આ તમને મળી ગયું, બરોબર છે. તેથી જ એ બળ વાપર્યું કહેવાય, બરોબર. જની સંમતિ વિના, બરોબર, ગુનો કરવા માટે કઈ ઈરાદાપૂર્વક આમ કર્યું હોવાથી તેની ઉપર જ એ ગુનાહિત બળ વાપર્યું કહેવાય. ખ્યાલ આવ્યો? હવે આપણે અહીંયા આગળ હજુ એક ઉદાહરણ સમજીએ કે એક શેરીમાં ક જની સાથે ઈરાદાપૂર્વક અથડાય છે. અહીં ક પોતાની શારીરિક શક્તિથી પોતાના શરીરને એવી ગતિ આપી છે કે તેથી જ જે કહેવાય એ તેની સાથે અથડાય. તેણે જ ઉપર ઈરાદાપૂર્વક બળ વાપર્યું કરે. જની સંમતિ વિના જને પોતે ઈજા, ભય કે ત્રાસ પહોંચાડવાના ઈરાદાથી અથવા તેમ થવાનો સંભવ હોવાનું જાણવા છતાં ક એ આ પ્રમાણેનું કૃત્ય કર્યું હોય તો તેના ઉપર જ ઉપર ગુનાહિત બળ વાપર્યું ગણાય. સમજો આ વ્યક્તિ અથડાય છે, બરોબર, બીજી વ્યક્તિને જાણી જોઈને પોતાની શારીરિક શક્તિથી જે કહેવાય, બરોબર, ગતિ આપીને અથડાય છે. હવે આવું અથડાવાથી સામેની વ્યક્તિને વાગે, પડી જાય તો એને ફ્રેક્ચર થાય, બરોબર, એવી ઘણી બધી સંભાવનાઓ રહેલી છે. અને આ અથડાવવા પાછળ જે કહેવાય એમાં સામેવાળાની સંમતિ નથી, બરોબર છે. તો શું કહેવાય? ગુનાહિત બળ વાપર્યું કહેવાય. ગુનાહિત બળ વાપર્યું કહેવાય, બરોબર. તો આ બળ વાપરવાથી જે ગુનો બનતો હોય ને સજા એની જોગવાઈ આવે, બરોબર છે. ખ્યાલ આવે? તે પછી સમજીશું. એના પછી આપણે હજુ એક પથ્થર ફેંકવાથી જ ને અથવા જ ના કપડા અથવા જ પાસે હોય તે વસ્તુ તે ભટકાશે અથવા તો પથ્થર પાણીમાં પડીને પાણી ઉછાળીને જ ના કપડા અથવા જ ની પાસેની વસ્તુઓ ભીજવશે એવા ઈરાદાથી અથવા એમ બનવાનો સંભવ હોવાનું જાણવા છતાં ક નામનો વ્યક્તિ શું કરે? આ વ્યક્તિ જે કહેવાય પથ્થર લે અને શું કરે? પથ્થરને ફેંકે. ક્યાં ફેંકે? તો કે ભાઈ એવી રીતે ફેંકે કે પરિણામે કોઈ પદાર્થ જ ને કે તેના કપડાને
અડકે તો ક એ જ ઉપર બળ વાપર્યું ગણાય. પાણી ઉડે અને એના કારણે થઈને એ ભીંજાય, બરોબર. તો આ પ્રકારનું જે કૃત્ય કર્યું હોય, બરોબર, તેનાથી શું થાય તો કે પેલાને પલળી જવાનો ભય રહે, બરોબર. પાણીમાં પડી જાય તો ઈજા થાય, અથવા તો આ જે કહેવાય એના કારણે ભીનો થઈ જાય તો ઘરે જવામાં તકલીફ પડે, બરોબર. તો એને ત્રાસ થાય એવી પરિસ્થિતિમાં મુકાય, બરોબર. તો જયે શું કર્યું કહેવાય? ગુનાહિત બળ વાપર્યું કહેવાય. ખ્યાલ આવ્યો? પથ્થર નાખે એના, બરોબર છે. હવે આપણે સમજીએ ક ઈરાદાપૂર્વક કોઈ સ્ત્રીનો બુરખો ખેંચે છે. અહીં ક સ્ત્રીના ઉપર ઈરાદાપૂર્વક બળ વાપરે છે. ક એ સ્ત્રીની સંમતિ વિના તેને ઈજા, ભય કે ત્રાસ પહોંચાડવાના ઈરાદાથી આ પ્રમાણે કર્યું હોય તો તે સ્ત્રી ઉપર ગુનાહિત બળ વાપર્યું ગણાય, બરોબર છે. તો અહીંયા આગળ પણ યાદ રાખવું, સંમતિ વિના મેન ઇન્ટિગ્રેટ જે આવે, સંમતિથી કરેલું કોઈ કૃત્ય જે કહેવાય એ ગુનો બનતું નથી, બરોબર. દાખલા તરીકે આ જે કહેવાય, બરોબર, એમાં તમે બુરખો એમને પૂછીને કાઢ્યો હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ગુનાહિત બળ નથી લાગતું, પરંતુ સંમતિ વિના કાઢ્યો હોય તો એ ગુનાહિત બળ લાગે છે. હવે અહીંયા આગળ વાત કરીએ જી. જ નહાય છે એટલે કે શું? નાવા ગયો છે. ઉકળતું પાણી હોવાનું પોતે જાણતો હતો એવું પાણી ક જના નાવાના પાત્રમાં રેડે છે. કે એ પાણીથી શું થાય તો કે ભાઈ આ વ્યક્તિને જે કહેવાય એ દજાય, બરોબર. તો આવું કૃત્ય કરી ક પોતાની શારીરિક શક્તિથી ઉકળતા પાણીને ઈરાદાપૂર્વક એવી ગતિ આપે છે કે પાણી જને અડે. જો બીજી વસ્તુ હતી વ્યાખ્યામાં બી, બરોબર, કે કોઈ પદાર્થને ગતિ આપે અથવા ગતિમાં ફેરફાર કરે, તો અહીંયા આગળ શું કર્યું છે? એને પાણીને ગતિ આપી છે, બરોબર. અને તે પાણી જને અડે છે અથવા જેથી જ અવશ્ય દાજે જ તે રીતે બીજા પાણીમાં ભળે છે. તેથી ક એ જ ઉપર ઈરાદાપૂર્વક બળ વાપર્યું ગણાય. અને જો ક એ સંમતિ વિના અને એ રીતે તેને ઈજા, ભય કે ત્રાસ પહોંચાડવાના ઈરાદાથી એ પ્રમાણેનું કૃત્ય કર્યું હોય તો જ એ ગુનાહિત બળ વાપર્યું કહેવાય. ફરીથી એકવાર સમજો. આ એક વ્યક્તિ છે જે નાહતો તો એના પોતાના બાથટબની અંદર, બરોબર છે. એક વ્યક્તિ એકદમ ઉકળતું પાણી લાવે છે અને એના બાથટબમાં રેડે છે. એને ખબર છે કે આ પાણી જો રેડવામાં આવે તો સામેવાળો વ્યક્તિ દજાય, એના ચામડીને નુકસાન થાય. તેમ છતાંય જે કહેવાય, બરોબર, ઈરાદાપૂર્વક આ વસ્તુ કરે, બરોબર. અને એ પણ આ જ વ્યક્તિ જે નાહવા પડ્યું છે એની સંમતિ વિના, બરોબર. તો એને શું કર્યું કહેવાય તો કે ગુનાહિત બળ વાપર્યું કહેવાય. હવે આ છેલ્લું ઉદાહરણ કે જની સંમતિ વિના ક એક કૂતરાને જના ઉપર તરાપ મારવા ઉશ્કરે છે. અહીં જને ઈજા, ભય કે ત્રાસ પહોંચાડવાનો કનો ઈરાદો હોય તો જ ઉપર ગુનાહિત બળનો ઉપયોગ કર્યો કહેવાય. સમજો અહીંયા આગળ જે કહેવાય જ નામની વ્યક્તિ છે, બરોબર. કઈ નામની વ્યક્તિ એ જ નામના કૂતરાને શું કર્યું? મોતી શું તરાપ મારવા માટે થઈ એને કીધું, ઉશ્કેર્યું. એના કારણે શું થયું? પેલી વ્યક્તિ ગભરાઈ ગઈ, દોડવા માંડી, બરોબર. કૂતરાનું કદાચ બચકું ના પણ ભરાયું હોય, બરોબર છે. પણ શું થયું? એની ગતિમાં કેવો થયો? ફેરફાર થયો. ખ્યાલ આવ્યો? તો એને શું કર્યું કહેવાય? ગુનાહિત બળ વાપર્યું કહેવાય, બરોબર છે. તો મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે ગુનાહિત બળ કોને કહેવાય, બરોબર છે. આશા રાખું છું કે આપેલ માહિતીમાં આપ સૌને સંપૂર્ણપણે ખ્યાલ આવતો હશે અને સમજવાની મજા પણ આવતી હશે. કાયદાને સામાન્ય ભાષામાં સમજાવવાનો મેં પૂરો પ્રયત્ન કર્યો છે,
બરોબર. તો મિત્રો જો આપને યોગ્ય લાગે તો મારી આ મહેનતને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. તો મને રજા આપશો. ભારત માતાની જય. જય હિન્દ. વંદે માતરમ.